कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય સ્વામિનારાયણ ક્રિશ, કેવી રીતે તારી જર્ની? કેવું રહ્યું તારે? કેટલો કલાક થઈ અહીંથી પહોંચવામાં? બે અરાઉન્ડ 2 hours 45. ઘરેથી નીકળ પછી? બરાબર. નવું શોપિંગ કર્યો? નવી બેગ લઈ આવ્યો તું? યસ, બેગ નવી છે. કાનની ગિફ્ટ ની અંદર છે. અંદર કાનમાં લઈ આવ્યો ગિફ્ટ? બતાય. હા, લાસ્ટ ટાઈમ ક્યારે? લાસ્ટ ટાઈમ ક્યારે આવ્યો? આપણને યાદ નથી. વર્લ્ડ કપ આવવા ગયો તો યાદ છે ગાડીમાં? ત્યારે તો 2 મહિના થઈ ગયા ક્રિશને? અઢી? બરાબર. ક્રિશ કાન તારા માટે ગિફ્ટ આવી છે? ક્રિશુભાઈ લાવ્યો જ કંઈક? ક્રિશુભાઈ તો આખું બેગ લઈ શું તારા માટે? ના જો આ તને થાય તો કદાચ ઓ તારા પેન્ટ એને એટલા ગમે જ ને. લેજો આ એક, અને પછી એક હું જોગર્સ પણ લાવ્યો છું. ગેમ લાસ્ટલી આ બે તને બહુ ગિફ્ટ મળી કરી કહાન, પણ બે તો ન્યુ મળી ને. શું કહેતું? બેસિકલી આ હાફ બેગ ખાલી કહાની ગિફ્ટ જ હતી. મારા કપડાને હું મૂકી દઉં. નવા લઈ લીધી થોડાક તું. આપણે જઈશું નેક્સ્ટમાં. કાલે જ વિચારતા હતા અમે, આજે જ જઈશું નેક્સ્ટમાં. તારે હેર નથી કટ કરાવે? કટ કરાવવા પછી કરાવે, પછી નેક્સ્ટ જાન્યુઆરી તો પાછા લઈ જાજો મને. કઈ જગ્યાએ લઈ ગયા હતા તમે? તું લઈ ગઈ હતી ડિમ્પલ? ખાલી એક લિફ્ટ આવી હતી ટાઉનમાં. અમે ઇન્ડિયા જતા હતા ને ત્યારે હતા ને. ઠીક, ઓકે. હા બરાબર. ઠીક. કેટલા 3 વીક રોકાવાનો છે તું? યસ, 3. તાર હોપે અત્યારે છે કે મળે તને મહિના દિવસ પછી. કેટલા બિઝી છે આપણે. કેટલી વખત તું આવી ગઈ છે પણ સિરિયસ નથી નીકળ્યું એટલે નો યાદ આવ્યું. છે મારી પાસે થોડીક હવે. હા એટલે આમાંથી મેં ઘણી વાર પણ આ કદાચ અહીંયા મળે છે. આ સેટ્રેજીન જ છે. હા, એલર્જીની છે હો. એલર્જીની. હા જોવું પડશે હવે. મળતી હોય તો સારું, મારે મંગાવી નહીં. ના મળે છે, મેં જોયું હમણાં નામ એટલે મને ખ્યાલ આવ્યો. મામા જે એને આ જે એલર્જી છે એમાં આ જ યુઝ કરે છે. છીક માટે. હા એટલે આ ચાલે. સારું છે. બ્રેસલેટ એ બ્રેસલેટ છે તારું, ડાયમંડ બ્રેસલેટ, રિયલ ડાયમંડ બ્રેસલેટ દીપિતર માટે. સારું છે. ગેમો સારું, મને પતલું જ ગમે. તારું શું ગમે મને ખબર હોય ને. મને બધી વસ્તુ પતલી જ ગમે. ના કદાચ તને ગમે તો ખુલી તને ગમવું જોઈએ એમ. કંદોરો છે. હા, ઝૂમ ખાવાનો છે. સારું છે. કેવું બધા એને એવું કીધું કે પછી તને ક્યાં ડિશવોશર છે એટલે તને ક્યાં વરી હોય કે મોટું કર કે નાનું કરી કે એમ. આમાં છે ઓઇલ ના આવે ને આંટી? થોડી વાર રહેવા દઉં પછી 5 મિનિટ 7 મિનિટ રહેવા દઈએ. હા મેં એને છે ને મારું અહીંયાથી જ લઈ આપ્યું એને, કેમ કે ત્યાં બધા મિક્સ રહેતા હોય કે નહીં એટલે એનું પોતાનું અલગ જ છે. કે અહીંયા મારે ખબર પહેલાં બીજું હતું એ લઈ ગયો, અમે નવું લીધું. આ નિંજાનું લીધું. અને હા અને એને મેં તારી કાંઈ સારું જ છે કા એવું કંઈક છે, સારું જ છે. એમાં એ ટીકું પેલો કંઈ ગિફ્ટ કર્યું હતું એ મોસ્ટલી જ યુઝ કરતો હોય. આ પનીર તો એને બહુ ભાવે, મસાલા લઈ જાય પેકેટ અને પછી મેં એને કરી દીધું. હવે તો દીકરા લાસ્ટ યર ને હા, લાસ્ટ યર પછી you have to bring it all stuff here. પાછો જ્યારે એને ફાઇનલ આવવું છે ને Don't stay here. આંટી આમ આ છે ને મને જુદો પડાવી દે કૃષિ તારથી એમ આંટી. No, I'm not saying that. નહીં મને ખબર છે મને. Because
This is my experience. Don't take me wrong. Hospital. જઈએ. બહુ છે ને અહીંયા બિચારી અહીંયા આવી હતી લંડનથી લગ્ન કરીને એને કાઉન્ટર સ્ટોરમાં ઘર લીધું હતું પણ પણ મને ખ્યાલ છે, અહીંયા- એના કાઉન્ટર બોલો જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. આજે સાંજનો પ્લાન બોલો. આજે માન્ચેસ્ટર થોડુંક કામ છે હમ. તો પછી છોકરાની હારે ઉપાડ્યા છે છોકરા ત્યાં ફરશે સિટીમાં આપણે થોડું કામ પતાવી અને પછી સાંજે રિટર્ન આવતા રહીશું. હમ. અને માન્ચેસ્ટર આમ તો છે ને બે રૂટ છે, એક આપણે M1 શેફિલ્ડ પાસે થઈ હમ. અને જે રૂટ છે ને એ સેનિક વ્યૂ મસ્ત છે, માઉન્ટેન ને બધું. એ બધા આપણે ચાલેલા જ છીએ. હા, એક વાર ચાલ્યા હતા, એક બે વાર ચાલ્યા હતા. અને એક આપણે અલ્ટન ટાવર જાય ને હમ. A50 થઈ અલ્ટન ટાવર સ્ટોક એન્ડ ટ્રેન પછી M6 થી સીધું માન્ચેસ્ટર. જે સારો રૂટ છે એટલે જો આપણે આ તો આપણે જાતા છે ને એનું આ સેનિક વ્યૂ છે ને માઉન્ટેન વાળું એ ત્યાંથી જાય હમ. અને રિટર્નમાં મોટરવે થઈને આવતા રહે એટલે ઈઝી પડે. ઓકે હાઈ કારણ કે 20-25 મિનિટનું ડ્રાઇવિંગ ફરક પડી જાય. બરાબર છે. કહાન લોકોને ને ઉઠવામાં તકલીફ પડી હતી? આમ તો કહાન તો યુઝ ટુ હોય છે. કિશુભાઈ તું હા તકલીફ પડી ગઈ હતી? વહેલું ઉઠવાનું. આનો 6:30 ઉઠી જ જાય કીશું. 6:30 હા. ઓ માય ગોડ. 7:30 તો તો નીકળી નીકળી જાય ગયો હોય 7:28 30 તો 30 તો 30 પહેલા વહી ગયો હોય નીકળી 30 પહેલા આવે તો આજે નવી ડ્રાઈવર આવી ને તો 2-5 મિનિટ વહેલી જોઈએ કેમ તમને કેટલા વાગે ઉતારે કહા? ત્યાં સ્કૂલમાં 8:15 અડધો કલાક વહેલો પહોંચી જાય સ્કૂલમાં. તોરે કહે ને કે અડધો કલાક લેટ આવે. પણ એમાં એવું છે કે બે છોકરીઓ છે ને બે છોકરાઓ છે, છોકરીઓની સ્કૂલ અલગ છે એટલે ત્યાંથી એને 15-20 મિનિટ બીજી થાય એમ ઓ, ડ્રોપ કરી અને વહેલું જાવ ને તો પછી શોપ્સ હોય ને સ્કૂલની આગળ ત્યાં બધું જવા મળે. હું બધી જવા મળે એટલે કહાને એને તો ગમે છે. ચલો બે એન્જોય કરો. તમારું બેન મેચિંગ થઈ ગયું. હા. કાંઈક વાતો કરતા હતા તમે બંધ થઈ ગયા કે અમારે કહેવાય એવી નથી એમને? હે? તમે બંને વાતો કરતા હતા. તો દાઢીમાં સ્માર્ટ લાઈક છોકરી છે. મેં તને પેલા ઓછી દાઢી રાખી ને તું આમ તો ભૂલી જાઉં છું શેવ કરવાનું. કે મને તને નથી ગમતી ને દાઢી? હું ભૂલી જાઉં છું શેવ કરવાનું. પણ એ સારી લાગે છે એમ. મેં તને ફર્સ્ટ ટાઈમ જોયું એટલે દાઢીમાં. તારે યુનિનું તો આજે કંઈક ન્યૂઝ આજના અપડેટ. આજના અપડેટ શું? આ યુનિમાં એક મેનેન્જાઇટિસનો કેસ હતો. એકચ્યુઅલી 27 કેસીસ છે અત્યારે હાલમાં. એમાં બે સ્ટુડન્ટ્સ એક સ્ટુડન્ટ અમારી યુનિનો હતો અને બીજો એક બાજુની સ્કૂલનો હતો. એ બે અનફોર્ચ્યુનેટલી પાસ આઉટ થઈ ગયા. અને અત્યારે કોઈ સિરિયસ કેવું કંઈ છે કે અત્યારે બધું કંટ્રોલ છે? હા, એમ તો હજી છે કદાચ 10 થી 11 લોકો સિરિયસ છે આઈસીયુમાં. તું કહેતો હતો ખબર તારું કેમ્પસનું વાતાવરણ જે કોવિડ ટાઈમનું હતું એવું થઈ કોવિડ ગયું. ટાઈમનું જેવું છે. હા, એ વિચારીને તો આમ ધ્રુજી જોઈએ કોવિડમાં કે ટાઈપનું હતું એમ. પણ આ તો વધારે ડેન્જરી છે ને કોવિડ કરતાં હા, પણ. 10 times worse કોમામાં છે વહી ગયો તો COVID કે કરતાં. નહીં? શું ફ્રેન્ડ કહ્યું? હા હે? તારે એક ફ્રેન્ડ નહીં થઈ ગયો તો કે નહીં? હા, મારા એક ફ્રેન્ડે થઈ ગયો. પણ એ બહુ ટાઈમ પહેલાં થયો હતો ને. કોને? તારા ફ્રેન્ડને તું વચ્ચે કહેતો હતો છે ને કે એના ત્યાં અને છે. હા, 1 મહિના પહેલા થયો હતો. આ એક મહિનાથી ચાલે છે આ બધું? હા, બહુ ટાઈમથી ચાલુ છે આ તો. તો મને તો હમણાં શું કે 2 વીક પહેલાં જ ખબર પડી. પણ આવું હોય ને સિચ્યુએશન ત્યારે ઘરે આવતું રહેવાય. અમુકનું ન હોય ત્યાં જ રહેવાય થોડાક દિવસ. કેમ? જોવાય કે સિમ્ટમ્સ આવે છે કે નહીં. હમ. એટલે તમે વહેલા નગર ઘરે આવી જાઓ અને જ્યારે પણ ડોરમેન્ટ હોય એ જો થ્રોટ અને નોઝમાં રહે તમે આજુબાજુના બીજાને ચેપ લાગે. એન્ટીબાયોટિક લઈ લીધી તે? હા, સરસ, કંઈ નહીં, સારું. ભગવાન બધું ફટાફટ બધું કરી દે સરખું. બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય. એટલે આમ એટલું વાયરલ જેટલું પેલું ડેન્જર નહીં હોતું હોય ને આમ સ્પ્રેડ થવામાં. એટલું કોઈ દી સ્પ્રેડ ન થાય. એટલું બધું પેલું કોન્ટેક્ટમાં આવો તો જ. ઇન્ફેક્શિયસ એટલું બધું ન હોય. પણ આમ ડ્રોપલેટ ઇન્ફેક્શન નહીં હોય. પણ ડેથ રેટ વધારે હોય આમાં. હા, શું કહો તમે? PSW આવતું ખબર આપણે સબ્જેક્ટ એમાં બધા પેથોજેનિક ને હા એ બધું આવતું બધા અને bacteria. પ્લસ ટ્રાન્સમિશન ઓફ ધ ડિઝીઝ એમ કે ડ્રોપલેટ ઇન્ફેક્શન હોય એરબોર્નનું પેલું હોય ને બીજા ઘણા બધા મોડ આવતા. ભૂલાઈ ગયા મને તો બધા મોડે અમે. એક બાય ટચ થી થાય.
some, it's like more અમુક બોડી ફ્લુઇડ્સ ઈ થાય. and there's some more things like સેમ સ્પેન જેવું જ લાગે કેમ આપણે જતા હતા ત્યારે નથી મોટું શોપિંગ. અહીંથી એક્ઝિટ લેવાનું છે આપણે અમુક તો ન્યુ બિલ્ડ જ લાગે છે આવું સા બાજુ યુકેમાં કંઈ ઓછા નહીં હોય સિટી હોય કેમ આમ જોઈએ તો આપણે અમુક સિટી તો જોઈએ નહીં હોય કદાચ ઘણા સિટી નહીં જોયા. યુકેમાં છે નાનું આપણે શું હોય કે મેઇન જે બધા ટુરિસ્ટ એટ્રેક્શન હોય બધા હા એ બધા જોયા હોય. કારણ કે બીચીસ બધા સારા સારા જોયા હોય અને માઉન્ટેન બધા હોય. કારણ કે સ્કોટલેન્ડ લેક ડિસ્ટ્રિક્ટ, પીક ડિસ્ટ્રિક્ટ, સ્નોડોનિયા એ બધા અમુક બધું જોઈ લીધું એ પણ અમુક જે નાના નાના જે સિટી હોય જો આ કેટલું ફાઇન હતું હમણાં આપણે સ્પેન ગયા ટાઈપનું જોયું જોયું તો પેલું જે હિલ પર હતું આખું એ શેફિલ્ડ છે ઓકે તમે કીધું ને કે ટર્કી મૂકી દાલ બરાબર જો આપણને વેલ્યુ ના હોય એમ આના માટે આપણે યુરોપ જઈએ યુકેમાં આપણે સરસ સરસ જગ્યાએ છે હજી ઘણી આપણે નહીં જોયું હોય આ વખતે છે ને મમ્મી લોકો આવે ને ત્યારે જે આપણે ન જોયું હોય ને યુકેમાં એ જોઈએ ફાઇન્ડ આઉટ કરું નવું જ એક્સપ્લોર કરીએ એમ કેટલો મસ્ત વ્યૂ છે પ્લસ સ્કોટલેન્ડમાં ખબર પેલા લેકની બાજુમાંથી રસ્તો નીકળતો એના જેવો ફીલ થયો મને આ રસ્તા પર જ આપણે આવવાનું યાદ કરતા હતા એ જ ને આ રસ્તા ફોરેસ્ટ જેવું લાગે છે થોડું માઇલ ઓલમોસ્ટ સેમ થાય પણ આમાં 20 મિનિટ ડ્રાઇવિંગ વધી જાય કે સ્પીડ ઘટી જતી છે ઘટી જાય. કેટલું સરસ છે બાજુમાં વ્યૂ પણ ટ્રાફિક છે આગળ હશે ત્યાં. ત્યાં તો ક્લિયર થઈ જશે કદાચ ટ્રેકિંગ કરતા હશે લોકો આ બાજુ મને એવું લાગે બહુ ગાડીઓ પડી છે. હા રસ્તા પણ લાગે છે ટ્રેકિંગ માટે એટલે પેક ડિસ્ટ્રિક્ટ ચાલુ છે કંઈક તમે એટલે તો આપણે ત્યાંથી નજીક થાય આખું આપણે રાઉન્ડ અપ થાય ઓલે સાઈડના છેડા ઉપરથી આપણે એન્ટર થાય. ઓ છે બહુ જ બ્યુટીફુલ બધા ફાર્મ જ છે જોઈએ આ બધા કેપ ટાઉન છે છે બધા ડિસ્ટ્રિક્ટ ને બધું સરખું જઈ શકે આમ તો થોડું ઘણું આપણે આગળ વયા જઈએ. ઓકે આમ જ વિડીયો મૂકીશું છે ને નેચર ગમતો હોય છે ને એને બહુ મજા આવશે આ જોવાની વિડીયો ઉભી ગયા છે અહીંયા વ્યૂ કેટલો ફાઇન છે છે નીચે નદી સુધી જવાતું હોય છે છે નીચે સુધી લોકો છે એ રસ્તો જ છે જવાનો નીચે અહીંથી લોકો જાય છે. એક છે પિકનિક સ્પોટ જેવું હોય કે નહીં જો અહીંયા એ લોકો છે ઊભા છે જો આપણે કામ માટે જતા હોય ને એટલે આપણે પછી પહોંચવાનું હોય નહીંતર એ રીતના વચ્ચે વચ્ચે હોલ્ડ કરતા જઈએ તો મજા આવે કેમ પાર્કિંગ ખાલી છે.
આમ તો ડુંગરા હોય એટલે કાં નદી હોય તો પાણી ભરાઈને લેક જેવું સરસ બની જાય, પાણી ભરાઈ જાય એટલે. સુરજ દાદા નીકળ્યા. હજી કેટલો કાવો રસ્તો છે? 8 માઇલ છે. આ બધા પાઇન ટ્રી હોય ને? કેટલા સીધા ઉપર જ છે કે એક જ સરખા બધે એમ. મને તો નાનું લેક છે પણ ખાસું મોટું છે. વેધર છે ને એકદમ ક્લિયર નથી એટલે આમ કેમેરામાં એટલું સરખું નથી આવતું. ફોગી જેવું હજી છે નથી લાગતું? ઓલા ટોપરો ક્યાં હારવા દેખાય છે? હા, અહીંયા વધારે લાગે છે. આગળ આપણે એટલું બધું નહોતું. આ ટાઉનનું નામ છે લોંગ ડેલ એમ. ફાઇન ટાઉન છે. વચ્ચેના પાર્ટમાં છે ઘર બધા જૂના. ખબર લેવું છે સીધું જ જવું છે? તમને ખબર, લઈ લો ને. ટર્ન કે છે તો ટાઉન જોતા જઈએ ને બે વાત. શ્યોર. ટ્રાફિક હશે તો જ કીધું હોય ને. વાવ, જો સરસ ટાઉન છે. જાગો છો બંને? જો ટાઉન જો કેટલું ફાઇન. એ જોરદાર આવે છે. પ્રોપર બ્રિટિશ ટાઉન હોય આ બધા. ગામમાંથી નદી જાય છે. એડફિલ્ડ ડવડેલ જેવું જ છે આમ તો. છે ને એના લાગે છે. આ ટ્રી તો જો કેટલું ફાઇન છે. ફૂલ ટ્રાફિક આવી છે. કેટલા મિનિટની છે અત્યારે બતાવે છે આપણને? રોડ વર્ક છે જો સામે. ઓકે, એટલે એના હિસાબે છે. પણ એવું નથી 15 મિનિટમાંથી આપણે 10 મિનિટ તો કપાઈ ગઈ. નહીં ટર્ન લઈને જવું છે જો અંદર થઈને પછી બહાર નીકળી જવાનું છે. બોલ આ જવું તો જતા રહીએ. અહીંથી જ ટર્ન લેવાશે ને? આગળથી સિગ્નલથી. હા, ના લે જ લેવાય ને. કેમ કે એ હાઉસ સ્ટક છે જો, બધી ઊભી જ છે ટ્રાફિક એટલે તેવું લઈ લો ને. જોલી બસ હજી ત્યાં ને ત્યાં છે. એની પાછળ હતા આપણે રાજેશ. આપણે એટલા આગળ આવી ગયા છીએ. આપણે ઘૂસવા માટે હમણાં છે ને સિગ્નલ બંધ થશે ને એટલે આપણને જવા મળશે. આ જાય એટલે ઘૂસી જ જવાનું છે ટાઈમથી. કોઈ થોડા બોલાવશે આવો તમે. આ રોડ વર્ક છે ને બધું બ્લોક કરી રાખ્યું હતું. ખાસી બધી ટ્રાફિક હતી હતી. આપણે વચ્ચે જો શોર્ટકટ નો લીધો તો હજી આપણે ત્યાં જ હોત. રાત ના કરવું જોઈએ. ટ્રાફિક તો બે બાજુ નડે ને, કેમ કે સિગ્નલ હોય એટલે. જો ઓહો, અહીંયા તો ખાસી બધી ટ્રાફિક થઈ ગઈ. બે બાજુ આપણે જોયું કેટલી લાંબી જતી. લાંબી હતી તો પણ એટલી બધી લાંબી નહોતી એમ. આ તો જો કન્ટિન્યુ. અહીંયા મને લાગે હાફ એન અવર ઉપરની ટ્રાફિક છે આ રોડ પર.
અને અહીંયા છે ને વચ્ચે શોર્ટકટ નથી લાગતો. હજી તો ક્યાં સુધી છે જો. બાઇક વાળાને સારું જો કેવો ટ્રાફિક પેલું કરીને જતો રહે છે. આ લોકોને છે ને ટ્રાફિક ઓછામાં ઓછી અડધો કલાક ઉપરની હશે એમાં. હજી નથી થતી મને પૂરી થઈ. સારું છે એના લીધે રાઉન્ડ અબાઉટ પર ટ્રાફિક નથી એટલે આપણે સ્ટક થાય. નો હજી ટ્રાફિક છે. મને એમ કે યલો લાસ્ટ છે પછી તો ક્યાંય સુધી છે રજેશા. લાંબી છે ટ્રાફિક. માન્ચેસ્ટર આવી ગયું. આ એમનું ટાઉન છે. બિલ્ડિંગો ને સારી છે પણ ફોગ હિસાબે દેખાતું નથી. હજી ઓછો થયો નહીં 12 વાગ્યા પણ ફોગ કેમ